શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 2નો 49મો શ્લોક સમજીશું। શ્લોક આ પ્રમાણે છે। તુરેણ વિરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય બુદ્ધો ચરણમ નિવચ્છ કૃપણાઃ ફલહેતવ। હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને ચરણાગત થાય છે। જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે। આનો ભાવાર્થ થાય છે, ભગવાનના સનાતન સેવક તરીકેની પોતાની વાસ્તવિક સ્વરૂપાને સમજી જનારો મનુષ્ય કૃષ્ણ ભાવનાપરાયણ થઈને કર્મ કરવા સિવાયની અન્ય સઘળી પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે। અગાઉ સ્પષ્ટ કર્યા પ્રમાણે બુદ્ધિયોગ એટલે ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવા। જીવાત્મા માટે આવો ભક્તિયોગ જ કર્મનો સાચો માર્ગ છે। માટે માત્ર કૃપણ મનુષ્યો જ પોતાના સકામ કર્મફળ ભોગવવા ઈચ્છે છે, જેના લીધે તેઓ સંસારના બંધનમાં વધારે લપેટાય છે। કૃષ્ણ ભાવનામૃત સિવાયના જેટલા કર્મ કરવામાં આવે છે તે બધા નીંદ છે, કારણ કે તેવા કર્મ કર્તાને જન્મ મૃત્યુના ફેરામાં નિરંતર બદ્ધ કરે છે। તેથી મનુષ્ય કર્મ તો કરતા હોવાની આકાંક્ષા કદાપી રાખવી જોઈએ નહીં। કૃષ્ણ ભાવનાપરાયણ થઈને કૃષ્ણની પ્રસન્નતા અર્થે સર્વ કર્મ કરવા જોઈએ। સદભાગ્યથી કે કઠોર શ્રમથી મેળવેલી સંપત્તિનો સદુપયોગ કેવી રીતે કરવો એ કૃપણો જાણતા નથી। મનુષ્ય તેની સમગ્ર શક્તિઓ કૃષ્ણ ભક્તિના કામ કરવામાં વાપરવી જોઈએ। આનાથી તેનું જીવન સાર્થક થશે। કૃપણોની જેમ ભાગ્યહીન મનુષ્યો તેમની માનુષી શક્તિ ભગવાનની સેવામાં પરોવતા નથી। આજના શ્લોકનું ભાવાર્થ અહીં પૂર્ણ થાય છે। ફરી આવતીકાલે સવારે 6 વાગે મળીશું। જય શ્રી કૃષ્ણ।